ટ્રાફિક અને સંબંધિત બાબતોને લઈને સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી રજૂ કરવામાં આવી હતી। એપ્રિલથી જૂન અને જુલાઈથી ઓક્ટોબર સુધી કરાયેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। આ સમયગાળા દરમિયાન મંજૂરી વિના અથવા મર્યાદિત સંખ્યાથી વધુ મુસાફરો ભરીને જતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। ઇન્સ્યોરન્સ વિના રોડ પર દોડતા વાહનો સામે પણ પગલાં લેવાયા હતા। એપ્રિલથી જૂન મહિના સુધીના સમયગાળામાં કુલ 85,786 કેસ કરાયા, જ્યારે જુલાઈથી ઓક્ટોબર દરમિયાન 1,57,000 કેસ દાખલ કરાયા છે। છેલ્લા 3 મહિનામાં ઇન્સ્યોરન્સ વિના દોડતા 12,641 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। મંજૂરી વિના ફરતા અને ક્ષમતાથી વધુ મુસાફરો બેસાડવા બદલ 4,503 વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી। એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં હેલ્મેટ વિના ફરતા 1,195 વાહન ચાલકો સામે કાર્યવાહી, જ્યારે માત્ર ઓક્ટોબર માસમાં હેલ્મેટ વિના 2,209 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી।